I never compromise my self respect. જેને પોતાનું સમાન વાલું ન હોય ને એ તો ખદડા કહેવાય યાર. પાદે થંબાળા જોરાળા જુદ ઉકળે કપીદા વાળા છેડા સેન મેઘ માળા બળા કારી સાર ખુદરા વડાળા ગાજે બળા કારી જોમ ધારી હળા પતિ લાયો તળ પદમાં આ પ્રયાગરાજ પાદે થંબાળા જોરાળા જુદ ઉકળે કપીદા વાળા છેડા સેન મેઘ માળા બળા કારી સાર ખુદરા વડાળા ગાજે બળા કારી જોમ ધારી હળા પતિ લાયો તળ પદમાં નાદ હાલિયા ઉકાર કરી રહો દિશા દિશા કટા લંગરાદુ હાર આડવા ઉઠિયા હવા લાગે સારા દૂધ ભારી જોમ સારા ધને બને આવ્યા તો તાર સાહેબ આ ગીત એટલા માટે યાદ કરું છું શ્રાવણ મહિનો છે ભગવાન ભોળાનાથનો અને ભગવાન રાઘવેન્દ્ર સરકારે જેથી લંકાના પટાંગણ ઉપર ચડાઈ કરી લંકાના કાંગરા જેથી ઘેરી લીધા ભગવાન રાઘવે શું કામ આઈ નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ. જેને પોતાનું સમાન વાલું ન હોય ને એ તો ખદડા કહેવાય યાર. આપણી રામાયણ કે છે હું ને ભગવાન રાઘવેન્દ્ર સરકારે જેથી લંકા ઉપર ચડાઈ કરી શું કામ તમે જાણો છો ઇતિહાસ કે ભગવતી જાનકીનું ભગવતી સીતાનું જ્યારે હરણ થયું અને ભગવતી જાનકીને લેવા માટે રાઘવેન્દ્ર સરકાર અયોધ્યાના રાજા સૂર્યવંશી રાજા રઘુવંશીએ ચડાઈ કરી તેથી રામેશ્વર ભગવાનની સ્થાપના કરી હતી ભોળાનાથની શિવલિંગની. તમે જાણતા હશો આમાંથી 12 જ્યોતિર્લિંગ છે એમાંનું આપણું રામેશ્વર. આજ પણ તમે કોક દીક દર્શન કરવા જાઓ એ ભગવાન ભોળાને પેલા પ્રસન્ન કર્યો તો જોજો 2 ડગલા તું આગળ હાલજે ભગવાન ભોળાનાથ અને રામેશ્વરની સ્થાપના કરી એની પૂજા કરી પછી ભગવાને લંકા ઉપર ચડાઈ કરી. પણ કેવી રીતે બાદે તંબાળું જોરાળું દૂધ ઉકળે કપીદા વાળા છેડા સેન મેઘ માળા બાળા કારી સાર ખુદરા વડાળા ગાજે બાળા કારી જોમ ધારી હળા પતિ લાયો ધળ પદમાં ઢાળ પદમાં ઢાળ જય સિયારામ જય સિયારામ જય સિયારામ જય સિયારામ જય જલારામ જય જલારામ જય જલારામ. બાદે તંબાળા જોરાળા દૂધ ઉકળે કપીદા વાળા છેડા સેન મેઘ માળા બાળા કારી સાર ખુદરા વડાળા ગાજે બાળા કારી જોમ ધારી હળા પતિ લાયો ધળ પદમાં ઢાળ. કરંતા કે હરિનાદ હાલિયા હુંકાર કરી આપણ જો સમજદાર બધા છો એટલે સમજાવું છું. કરંતા કે હરિનાદ હાલિયા હુંકાર કરી કોણ હતું એવું તો હનુમાન ભેળો હતો. આને ભાઈબંધ કહેવાય યાર. રામનો દાસ બનીને કીધું તું કે રામ એકવાર હા પાડો જો લંકાના મૂળિયા ઉખેડીને તમારા પગમાં ન મૂકું તો અંજનીનો જાયો હનુમાન નો કહેવાવ. તો એ હનુમાન હતા કોણ જેના સાનિધ્યમાં હું તમે બેઠા છી. ભગવાન શિવનો 11મો રુદ્ર એટલે મારો હનુમાન હતો યાર. કરંતા કે હરિનાદ હાલિયા ઉકાર કરી રહો દિશા ઘેરા કટા લંગરાદુ હાર લડવા ઉઠિયા હમા લંકે સારા દૂધ ભારી જોમ સારા ધને બને આવ્યા તો તાર આવ્યા તો તાર એ આ ડાબી ઘોડા ભારતા લગાયા ખેલ ખબર વારા કાણુ વારા કરણ તાર તારા જુદા હુએ ભલે કાળ કાળ રાટકારી યાર મારી આસમાન માગા પનંગા ચડે ગયા લાગે હાથમાં પતાળ સાતિયા ગુરુ કામ ફાડી માથે લાગી ધારા સુજા પાણ પાર ખારા અંકરા સે મો સુર વીર ઠાર ઠાર વીર રસ જાગા રોકીએ કરને ભાગ ભાગ ધાગા ભાગ ધાગા ભાગ ધાગા રો यार माल है तो मोहब्बत है यार. दुनिया खाली अल्पेशभाई बात करे છે રૂપિયા હાથમાં મેલ છે. ઉખાડીને લઈ આવો ને ઓડી ખબર પડે. ડીપીએ ભરવું જ પડે. લોન તમને ગમે એટલી આપે તો ડીપી તો કાંકવું જ પડે. હાથનો મેલ નથી યાર. આની સ્મેલ તો લેજો મજા જ આવ્યા કરે યાર. એ તો જેને પીડા વેઠી હોય એને પૂછો.
બાપ દાદાના તૈયાર પૈસા કમાણેલા હોય ને ખબર ન પડે પૈસાની શું કિંમત હોય. ગરીબાઈમાંથી, ઝૂંપડામાંથી, પતરાવાળા કે નળિયાવાળા મકાનમાંથી જે માણસ નીકળ્યો હોય મહેનત કરતો કરતો કરતો, આપણા વડીલો, આમાં માતાઓ બહેનો ઘણા વડીલો બેઠા છે, એ મજૂરી કરી મહેનત કરી અને પોતાના દીકરાને ભણાવે ગણાવે, એના લગ્ન થઈ જાય અને પછી દીકરાને વહુ એમ કે તમને ખબર ન પડે ત્યારે એની કેટલી પીડા થતી હોય. કોક દીગે એને પૂછો તો ખબર પડે યાર, કે જે મા બાપે ઉનાળો શિયાળો ચોમાસું જોયા વગર જેને પેટે પાટા બાંધી અને પોતાના દીકરાને વિદેશ ભણવા મોકલ્યા હોય, આ પોતાની ખેતર વાડિયું ગીરવે મેલી દીધા હોય, વ્યાજે પૈસા લીધા હોય, એ દીકરો ભણે. હૃદયની વાત કરું છું તમને, સમજદાર છો એટલે. પછી દીકરો ગ્રેજ્યુએટ થઈને કે ડિગ્રી લઈને આવે, પછી તમે જાણો છો ખારી ડિગ્રી હોય તો સારી દીકરી કોક આપે, પૈસા હોય તો સારું ઘર મળે, અને પછી એ બે માણસ ભેગા થઈને એમ કે તમને એકચ્યુઅલી ન ખબર પડે, તારી ભલી થાય તારી, અમને નહોતી ખબર પડતી એટલે જ વિદેશ સુધી તમને મોકલ્યા ભણવા. યાર મા બાપને રાજી રાખજો યાર. મારો ભગવાન રાજી છે, મારો ભોળો નાથ રાજી છે. જેના ઘરમાં મા બાપ રાજી હશે ને એ કદાચ 4 ધામની યાત્રા કરાય, પણ કદાચ નહીં કરે તોય મારો મહાદેવ એના ઉપર રાજી છે. જેના ઘરમાં મા બાપ સુખી હશે, રાજી હશે યાર. દેવી કરવા ફરાવ હમણા હમણા ઠેક દેવળા જોવળા બેટા કાળ કાળ હમ 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 મંડળા કરાવ. આઈ બાઈ બલ બલ કારા આવતી ઉઠિયા દેવા માંડવે હાલિયા સુર માનવાન માં અમારા ભણેથી શિવ હાલિયો ધીરાણું જોવા. એમાં ભણેથી જે ભગવાન હિમાલયના શિખર ઉપર મારો ભોળોનાથ બિરાજે છે, કોઈ બેન દીકરી માટે, કોઈ ધર્મ માટે, કોઈ પોતાની જમીન માટે, જાગીર માટે ધીંગાણા કર્યા, વતન માટે, એના ધીંગાણા જોવા તો ભગવાન ભોળોનાથ હિમાલય ઉપરથી આવતો હતો અને એમ કહેતો હતો મારા રુદ્રની જે આખી મેં પહેરી છે માળા એનો કોણ બને છે. ભગવાન ભોળોનાથ હિમાલયના શિખરની માથેથી યુદ્ધ જોવા નીકળતા ત્યારે કવિ એનું વર્ણન કરે છે કે કેવો હતો મારો ભગવાન ભોળોનાથ. સંગ્રામ એ બાપા આવજો. હર હર મહાદેવ, હર મહાદેવ, હર મહાદેવ, હર મહાદેવ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. સુપે ઘેર માંગન આયો. ઘેર માંગન આયો. કર્મ સુપે નહીં
પ્રભુતા લગાવ્યો કર્મ સુબે નહીં પ્રભુતા લગાવ્યો તમારી આગળ છેલ્લો સંભળાવું છું પણ એને પહેલા એક વાત કરી દઉં ભગવાન રામે લક્ષ્મણને એટલું કીધું કે લખન આદર્શ વગરનું જીવન છે ને એ વ્યર્થ ગણાય જે જીવનમાં આદર્શ ન હોય જેમાં વિવેક ન હોય જેમાં ડિસિપ્લિન ન હોય એ આદર્શ વગરનું જીવન છે વ્યર્થ હોય છે એટલે લક્ષ્મણે રામને કીધું કે ભગવાન ભાઈ તમારી વાત સાચી છે કે આદર્શ વગરનું જીવન વ્યર્થ હોય પણ આદર્શ પકડવામાં આખું જીવન વ્યર્થ બની જાય એનું શું કરવું જે આદર્શ પકડવા માટે આખું જીવન પૂરું થઈ જાય ખપાવી દેવું પડે તો આનું શું કરવું તો રામે વળતો જવાબ આપ્યો લક્ષ્મણને કે સાંભળી લે લક્ષ્મણ જે આદર્શ પકડવામાં જેના જીવન વ્યર્થ બની જાય આદર્શ માટે જેના જીવન પૂરા થઈ જાય ઈ પાછા બીજાના જીવનના આદર્શ બની જાય છે એટલું યાદ રાખજે દાખલા તો મીરાબાઈના દેવા પડે જેને ઝેરના ઘૂંટડા પીધા છે અને દાખલા તો હરિચંદ્રના તારામતીના દેવા ભરી બજારમાં જે વેચાણા છે જે આદર્શ માટે પોતાના જીવન પૂરા કરી નાખે એ બીજાના જીવનનો આદર્શ બની જાય છે એ પાત્રો બીજાના જીવનના આદર્શ પાત્ર બની જાય છે એટલા માટે આ છંદ ગાઉં છું કે તમારી આગળ કરોડો રૂપિયા હોય તમારી આગળ ગાડી હોય બંગલા હોય પણ વિવેક નહીં હોય તો નમ્રતા નહીં હોય તો વિવેક પેલા રાખજો તો જગતમાં કિંમત થાય અને એના માટે ભગવતીને પ્રાર્થના કરી હે ભેળિયા વાળી એ જગતમાં નિધિ દે પશુને બુદ્ધિ દે પાકવાની વરદાન દે શંભુરાની મારી દુઃખ કો દૂર કર સુખ ભરપૂર કર